યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં આવતા હોય છે, જેને લઈ રાજ્ય સરકાર દ્વારા માતાજીના દર્શને આવતા પગપાળા યાત્રિકોને કોઈ તકલીફ ના પડે તે માટે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરી વિકાસના કામો કર્યા છે, જેમાં પાવાગઢ નીચેથી માચી સુધી 4 માર્ગીય રોડ અને તેની બાજુમાં પગપાળા યાત્રિકો માટેનો પથ બનાવવામાં આવ્યો છે અને પાવાગઢ માચી સુધી તેમજ ડુંગર પર રસ્તા ઉપર લાઇટ થાંભલા ઊભા કરવામાં આવ્યા છે, તે સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે। રોજબરોજ તો ઠીક આવતીકાલે ગુરુવારના રોજથી આરંભ થતી આસો નવરાત્રિમાં પણ આ લાઇટો બંધ હાલતમાં હોવાના કારણે પગપાળા ચાલતા આવતા માય ભક્તોને રાત્રિના સમયે પોતાના જોખમે અને મોબાઈલની લાઇટના સહારે જતા જોવા મળ્યા હતા। પાવાગઢ જંગલ વિસ્તાર હોવાથી રાત્રિના સમયે સિંહક પશુઓનો પણ ભય હોય છે, જ્યારે તેને લઈને યાત્રિકોને ભયના માહોલમાં આ વિસ્તારમાંથી પસાર થવું પડે છે। યાત્રિકો માટે લાખો કરોડોના ખર્ચે કરેલી સુવિધા હાલમાં શોભાના કાંઠે સમાન સાબિત થઈ છે। એક તરફ વહીવટીતંત્ર નવરાત્રી દરમિયાન કરવી પડતી તૈયારીઓ કાગળ ઉપર ઘોડા દોડાવી કરે છે અને પરંતુ જોવા જઈએ તો કેટલાક જગ્યાએ નાની ખામીઓ પણ જોવા મળતી હોય છે, પરંતુ આ નાની ખામીઓ જ મોટું સ્વરૂપ ધારણ કરતી હોય છે। મિતુલ શાહ, દિવ્યાંગ ન્યૂઝ, હાલોલ, પંચમહાલ।